ગુડ મોર્નિંગ. આજે આપણે શરૂ કરી રહ્યા છે અકાઉન્ટ્સની અંદર કન્સાઇનમેન્ટ એકાઉન્ટની થિયરિકલ ટોપિક ડિસ્કસ કરીએ છીએ. તો શું છે કન્સાઇનમેન્ટ એકાઉન્ટ, એની આપણે ચર્ચા કરીએ છીએ. તો કન્સાઇનમેન્ટ એકાઉન્ટ મિનિંગ આપણે સમજી લઈએ કે ફોર ઇન્ક્રીઝિંગ સેલ્સ ધ બિઝનેસ હાઉસ may have either its own branches or appoint some agent in the various area. એટલે કે જ્યારે પોતાનો બિઝનેસ એક્સપાન્ડ કરવાનો હોય તે વખતે દરેક કંપની શું કરતી હોય છે, પોતાની બ્રાન્ચીસ નાખે છે અથવા તો કેટલાક એજન્ટ્સ નીમે છે. ધ પ્રોસેસ ઓફ ધ સેલિંગ ધ ગુડ્સ થ્રુ ધ એજન્ટ ઇઝ કોલ્ડ કન્સાઇનમેન્ટ. અને એજન્ટ દ્વારા જે માલ વેચવાની પ્રક્રિયા છે એને આપણે કન્સાઇનમેન્ટ કહીશું. In consignment, there are the two parties, namely consignor, that is the owner, and the consignee, that is agent. બરાબર, બે પાર્ટીઝ હોય છે, ઓનર અને એજન્ટ. The person who sent the goods for selling on his behalf and at the risk is called consignor. જ્યારે કોઈ વ્યક્તિ પોતાના જોખમે પોતાનો માલ પોતાના વતી એટલે પોતાના બિહાફ પર એટલે એના નામ પર જ્યારે કોઈ વસ્તુ વેચવા માટે બીજે મોકલતો હોય તો આપણે એને કન્સાઇનર કહીશું. And the person who sells the goods is known as consignee. અને જે વ્યક્તિ માલ વેચશે એને કન્સાઇની કહીશું. The transaction is called consignment transaction. અને આ વ્યવહારને આપણે consignment transactions ના નામથી વ્યવહારના નામથી ઓળખીશું. અને ફીચર શું છે? The relationship of the consignor and the consignee is from the principal and agent and not the buyer and seller. અહીંયા આગળ આ બંને વચ્ચેના સંબંધ જે છે કન્સાઇનર ને કન્સાઇનીના સંબંધો એ પ્રિન્સિપલ અને એજન્ટ જેવા છે, બાયર કે સેલર જેવા નથી. It is not a sell અને વેચાણ ના કહી શકાય. The consignee sell all the goods at the risk of and at expenses of the consignor only. કન્સાઇની જે કંઈ પણ માલ વેચશે એ કોના જોખમ પર વેચશે? કન્સાઇનરના જોખમે વેચશે અને એટ ધ એક્સપેન્સ ઓફ કન્સાઇનર ઓનલી. અને એ ખર્ચા જે કંઈ કરશે એ ખર્ચા પણ કન્સાઇનર ભોગવશે. પ્રોફિટ ઓર લોસ ઓન ધ કન્સાઇનમેન્ટ બિલોંગ્સ ટુ કન્સાઇનર. જે નફો કે નુકસાન થશે એ પણ કન્સાઇનર ભોગવશે, કારણ કે કન્સાઇની એક એજન્ટ તરીકે કામ કરે છે અને એજન્ટ કોઈ પણ પ્રકારનું નુકસાન ભોગવતો નથી. એજન્ટ માત્ર ને માત્ર કમિશનના ધોરણ પર કામ કરતો હોય છે. The consignee get the commission on the goods sold by him. એ જે કોઈ બી માલ વેચશે એના પર એને કમિશન મળશે. If the goods are damaged or destroyed, જો માલને કોઈ પણ પ્રકારનું નુકસાન થયું, consignee is not responsible in any way. કોઈ પણ સંજોગોમાં એક એના માટે consignee એટલે કે એજન્ટ જવાબદાર નહીં હોય. The consignee is entitled to recover all the expenses that he incurs in connection with the consignment. કન્સાઇનમેન્ટના જે પ્રવૃત્તિ આખું જે કન્સાઇનમેન્ટ થશે એ કન્સાઇનમેન્ટમાં જે કોઈ પણ ખર્ચો થશે એ ખર્ચો કન્સાઇનર કરશે કે કન્સાઇની કરશે એ બધો જ ખર્ચો કોણ ભોગવશે? કન્સાઇનર ભોગવશે, એટલે કે પ્રિન્સિપલ પર્સન ભોગવશે. અને કન્સાઇની જે કોઈ બી ખર્ચા કરશે એ રીઇમ્બર્સ કરવા પડશે, એટલે કે રિકવર કરશે. બરાબર છે કન્સાઇનમેન્ટની અંદર. As soon as the consignee sells the goods, he will become a debtor or consignor. Debtor of consignor. એ કન્સાઇનરનો દેવાદાર ઉભો થશે. જેટલો માલ વેચશે, કન્સાઇની જેટલો માલ વેચશે એટલા પૈસા એને કન્સાઇનરને આપવાના રહેશે. એટલે કન્સાઇનર માટે એ એનો ડેટર એટલે કે દેવાદાર કહી શકાશે. શું તફાવત છે એની અંદર? કેટલાક આપણે શબ્દો જોઈએ. ડિસ્ટિંક્શન બિટવીન ધ કન્સાઇનમેન્ટ એન્ડ સેલ્સ, એટલે કે કન્સાઇનમેન્ટથી માલ મોકલ્યો હોય તે અને વેચાણ કર્યું હોય એ બંને વચ્ચે તફાવત શું છે સમજાવો. તો ફર્સ્ટ, ઓનરશિપ ઓફ ગુડ્સ એટલે માલની માલિકી. In consignment, the property is the good. The property is a good is not to be the transfer from the consignor to consignee. બરાબર છે. અહીંયા આગળ જે માલિકી હકની વાત કરીએ, this property is a good is not to be transferred. એની માલિકી હક જે છે એ સામેવાળી વ્યક્તિને એટલે કન્સાઇનીને આપવામાં આવતો નથી. The consignor remains the ownership until the consignee sells the goods. બરાબર, એ માલની માલિકી કોની રહે છે? કન્સાઇનરની રહે છે, એટલે કે મૂળ પ્રિન્સિપલ પર્સનની રહે છે જ્યાં સુધી કન્સાઇની માલ વેચતો નથી ત્યાં સુધી. જ્યારે માલ વેચાઈ જાય તો જે ખરીદનાર વ્યક્તિ છે એની માલિકી થઈ જાય છે. While in sales, જ્યારે વેચાણની વાત કરીએ, the property is the goods is transferred from the seller to the buyer as soon as the goods are sold. જેવો માલ વેચાય તરત જ એની માલિકી હક કોનો થઈ જાય છે? બાયર એટલે કે ખરીદનારનો થઈ જાય છે. રિલેશનશિપની વાત કરીએ, સંબંધોની વાત કરીએ તો કન્સાઇનમેન્ટ, ધ રિલેશનશિપ બિટવીન ધ કન્સાઇનર એન્ડ ધ કન્સાઇની is that of the principal and agent. અહીંયા આગળ કન્સાઇનર અને કન્સાઇનરનો જે સંબંધ જે છે એ સંબંધ કેવો છે? એક પ્રિન્સિપલ અને એજન્ટ જેવો છે.
એટલે કે મુખ્ય વ્યક્તિ અને એના એજન્ટ તરીકે છે. વાઇલ ઇન સેલ્સ, જ્યારે વેચાણની વાત કરીએ તો જે ખરીદનાર અને વેચનાર એટલે કે બાયર અને સેલરનું જે રિલેશન છે ઇઝ અ ડેટર એન્ડ ક્રેડિટર, એ દેવાદાર અને લેણદારનો સંબંધ છે. રિટર્ન ઓફ ગુડ્સ, માલ પાછો આપવાની શરતની વાત કરીએ તો ઇન કન્સાઇનમેન્ટ ધ કન્સાઇની કેન રિટર્ન અનસોલ્ડ ગુડ ટુ ધ કન્સાઇનર. જે માલ ના વેચાયો હોય એ માલ કન્સાઇનરને પાછો મોકલી શકે છે. સિન્સ ધ ગુડ્સ આર ધ પ્રોપર્ટી ઓફ ધ કન્સાઇનર, કારણ કે એ માલની માલિકી કોની છે? કન્સાઇનરની છે. વાઇલ ઇન સેલ્સ, વેચાણની વાત કરીએ તો ગુડ્સ વન્સ સોલ્ડ કેન નોટ બી રિટર્ન બાય ધ સેલર અનલેસ ધ ગુડ્સ આર ફાઉન્ડ ડિફેક્ટિવ. જ્યારે વેચાણના સંજોગોમાં જોઈએ તો વેચાણમાં કેવું હોય, જ્યારે માલ વેચી દીધો તો એનો માલિકી હક સામેવાળા વ્યક્તિનો થઈ જાય. એ વ્યક્તિ માત્ર ત્યારે જ પાછો આપી શકે, એટલે કે ખરીદનાર વ્યક્તિ બાયર ક્યારે પાછો આપી શકે ગુડ્સ? જ્યારે ડિફેક્ટિવ હોય, ડેમેજ હોય, બરાબર, ત્યારે એવા સંજોગોમાં જ એ પાછો આપી શકે છે, બાકીના સંજોગોમાં પાછો આપી શકતો નથી. લોસ ઓર ગેઇન, લાભ કે નુકસાન. વેન ધ ગુડ્સ આર લોસ્ટ ઓન કન્સાઇનમેન્ટ, કન્સાઇનમેન્ટમાં ધારો કે કોઈ પણ પ્રકારનો માલ ખોવાઈ ગયો, ધ કન્સાઇનર હુ વિલ બી હેવ ટુ બેર ધ લોસીસ, કન્સાઇનરે તમામ પ્રકારનું નુકસાન સહન કરવું પડશે. ઓર એની ગેઇન એકરિંગ એક્યુરિંગ ટુ ધ ગુડ્સ, અને માલ પર જે કોઈ બી લાભ થશે એ પણ કન્સાઇનર ભોગવશે. ઇટ બિલોંગ્સ ટુ હિમ. વાઇલ ધ સેલ્સ, વેચાણના સંજોગોમાં એની પ્રોફિટ ઓર લોસ અરાઇઝ બિલોંગ ટુ ધ બાયર ઓનલી, જે લાભ કે જે કોઈ નુકસાન થશે એ કોને મળશે? બાયર, એટલે કે જે વ્યક્તિ માલ ખરીદશે એને થશે. એક્સપેન્સ, ખર્ચાની વાત કરીએ તો ઇન કન્સાઇનમેન્ટ ધ કન્સાઇનર બેર ઓલ ધ એક્સપેન્સીસ રિલેટિંગ ટુ કન્સાઇનમેન્ટ, કન્સાઇનમેન્ટને લગતા બધા જ ખર્ચા કન્સાઇનર ભોગવશે. વાઇલ ઇન સેલ્સ, વેચાણની વાત કરીએ, બાયર બેર ઓલ ધ એક્સપેન્સીસ આફ્ટર સેલ્સ, વેચાણ પછી ખરીદનાર જે છે એ ખરીદનાર તમામ પ્રકારના ખર્ચા ભોગવતો હોય છે ઇન ધ કેસ ઓફ કન્સાઇનમેન્ટ. ત્યાર પછીની વાત કરીએ રિકવરી. રિકવરી એટલે પરત મેળવવાનો અધિકાર. ઇન કન્સાઇનમેન્ટ ધ કન્સાઇનર કેન ગેટ ધ ગુડ્સ બેક ફ્રોમ ધ કન્સાઇની એની ટાઈમ, કન્સાઇની પાસેથી ગમે ત્યારે કન્સાઇનર એ માલ પાછો મેળવી શકે છે. બરાબર છે. વાઇલ ઇન સેલ્સ, વેચાણની વાત કરીએ ધ સેલર કેન નોટ ઓબ્ટેન ધ ગુડ્સ બેક ફોર ધ નોન પેમેન્ટ ઓફ પ્રાઇસ, જ્યારે ખરીદનાર વ્યક્તિ એટલે માલ વેચનાર વ્યક્તિ જ્યારે કોઈ વ્યક્તિને માલ વેચે અને ખરીદનાર વ્યક્તિ જ્યારે પૈસા ના ચૂકવે તો પણ તમે એ માલ પાછો લઈ શકતા નથી. હી કેન ઓનલી સ્યુ ધ બાયર્સ, એ ખરીદનાર પર માત્ર શું કરી શકે છે? દાવો કરી શકે છે, કોર્ટમાં કેસ કરી શકે છે ટુ રિકવર ધ પ્રાઇસ ઓફ ધ ગુડ સોલ્ડ, જે માલ વેચ્યો છે એના માટે. ઇનવોઇસ, ઇનવોઇસ એટલે કે બિલ. ઇન કન્સાઇનમેન્ટ, કન્સાઇનર પ્રિપેર અ પરફોર્મા ઇનવોઇસ, કન્સાઇનર શું બનાવે છે? પરફોર્મા ઇનવોઇસ, એટલે કે જ્યારે પણ કોઈ માલ એ કન્સાઇનરને મોકલે છે તે વખતે એ માલની સાથે માલનું ડિસ્ક્રિપ્શન એટલે માલની વિગતો મોકલે છે કે આટલો માલ છે, આટલા કિલો છે, જેની કિંમત આટલી છે, બરાબર, એવું એક બિલ બનાવીને મોકલે છે જેને પરફોર્મા ઇનવોઇસ કહેવાય છે. બરાબર છે, બિલ નથી કહેવાતું. પણ વેચાણના સંજોગોમાં એને શું કહેવામાં આવે છે? સેલ્સ ઇનવોઇસ, એટલે કે વેચાણનો બિલ કહેવામાં આવે છે. માલ વેચાયો એનું ઇનવોઇસ કહેવાય, એને સેલ્સ બિલ કહેવાય છે. ત્યારે કન્સાઇનમેન્ટમાં પરફોર્મા ઇનવોઇસ બને છે. હવે આપણે કન્સાઇનમેન્ટમાં કેટલાક વિશિષ્ટ શબ્દોનો ઉપયોગ કરીશું. એમાં પહેલો શબ્દ આપણી પાસે આવે છે પરફોર્મા ઇનવોઇસ. ધ કન્સાઇનર સેન્ડ સ્ટેટમેન્ટ ટુ ધ કન્સાઇનર. કન્સાઇનર શું કરે છે? જ્યારે માલ એ બીજા વ્યક્તિને મોકલે છે, સામાન્ય રીતે કન્સાઇનમેન્ટનું જે પ્રવૃત્તિ થાય છે એ પ્રવૃત્તિની અંદર અલગ અલગ સિટીમાં હોય છે. ધારો કે વડોદરાની વાત કરીએ તો વડોદરામાં જગદીશ ફરસાણ કરીને જગદીશ ફરસાણ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની છે. હવે એ જગદીશ ફરસાણ પ્રાઇવેટ લિમિટેડ પોતે અમદાવાદમાં એક નવી બ્રાન્ચ ઓપન કરવા માંગે છે, પોતાના જ નામથી વસ્તુ વેચે છે. તો અમદાવાદનો કોઈ એક વ્યક્તિને ત્યાં એજન્ટ તરીકે રાખે, બરાબર છે. તો એ વ્યક્તિ જે એજન્ટ તરીકે રાખશે તો એ વ્યક્તિને જ્યારે અહીંયાથી માલ મોકલશે બાય ટ્રક કે બાય એની અધર વે, બરાબર છે, જે અહીંયાથી કન્સાઇનર માલ મોકલશે કન્સાઇનીને, તે વખતે માલ મોકલતાની સાથે એક એકાઉન્ટ સ્ટેટમેન્ટ મોકલશે કે કેટલો માલ એ મોકલી રહ્યો છે. એ જે બિલ મોકલશે, જે વિગતો મોકલશે એને પરફોર્મા ઇનવોઇસ કહેવાશે. A consignor sends statement to the consignee giving the details of the goods dispatch. જેટલો માલ એને મોકલ્યો છે એની વિગતો એ મોકલશે. નેમલી ધ ટાઈપ ઓફ ગુડ્સ, કે કયા પ્રકારની વસ્તુ છે, ક્વોન્ટિટી, એમાં એની ગુણવત્તા એટલે કે કેટલો જથ્થો છે, ક્વોલિટી, એની બેસ્ટ સેલિંગ ડેટ કઈ આપેલી છે જે અત્યારે સરકારે ફરજિયાત કરી દીધું છે, વેઇટ,
એનું વજન કેટલું છે, પ્રાઇસ, મેકિંગ એન્ડ ધ પેકિંગ એક્સેટ્રા. ધીસ સ્ટેટમેન્ટ ઇઝ કોલ્ડ પરફોર્મા ઇનવોઇસ. એની અંદર આ બધી જ વસ્તુ લખેલી હોય. બટ ઇટ ડઝ નોટ ક્રિએટ ધ ડેટર ક્રેડિટર રિલેશનશિપ બિટવીન ધ ટુ પાર્ટીઝ. આમાં એનો મતલબ એવો નથી કન્સાઇનરે આ માલ કન્સાઇનીને મોકલી આપ્યો એટલે વડોદરાથી જગદીશ ફરસાણના વ્યક્તિએ ધારો કે અમદાવાદમાં પોતાના એજન્ટને મોકલી આપ્યો, એનો મતલબ એવો નથી કે એટલા પૈસા એને લેવાના છે એ એજન્ટ પાસેથી. હજુ તો ખાલી માલ મોકલ્યો એની ડિટેલ્સ આપી છે, એમાં ડેટર ક્રેડિટરના રિલેશન્સ ક્રિએટ થતા નથી. ઇટ ઇઝ પ્રિપેર્ડ ઓનલી ટુ ગીવ એન આઈડિયા ઓફ ધ પ્રાઇસ, માત્ર કિંમતો વિશે જાણકારી મેળવી શકે, એન્ડ ધ કાઇન્ડ ઓફ ધ ગુડ્સ સેન્ડ ટુ ધ કન્સાઇની, અને કયા પ્રકારનો માલ મોકલ્યો છે એની વિગતો જાણી શકે, એટલો જ એનો ઉદ્દેશ હોય છે, બીજો કોઈ ઉદ્દેશ હોતો નથી. ત્યાર પછી આપેલું છે એકાઉન્ટ સેલ્સ. ઇટ્સ અ પીરિયોડિક સ્ટેટમેન્ટ રેન્ડર્ડ બાય ધ કન્સાઇની ટુ કન્સાઇનર. ખાસ ધ્યાન રાખજો કે આ જે એકાઉન્ટ સેલ્સ છે એ કન્સાઇની કન્સાઇનરને મોકલે છે. જ્યારે એકાદ મહિનો થઈ ગયો, અમદાવાદની બ્રાન્ચ હતી, અરે અમદાવાદમાં જે એજન્ટ હતો એ એજન્ટે ત્યાંથી માલ વેચ્યો અને વેચ્યા પછી ત્યાંથી એક એકાઉન્ટ સ્ટેટમેન્ટ મોકલ્યું કે આટલા રૂપિયાનો માલ વેચાયો છે, બરાબર છે, અને એની અંદરથી એ ત્યાં જેટલા અમદાવાદમાં જેટલા પણ ખર્ચા કરશે એ તમામ પ્રકારના ખર્ચા એમાંથી બાદ કરી દેશે. એનું પોતાને જે કમિશન લેવાનું છે એ કમિશન પણ બાદ કરી દેશે. એને કદાચ કોઈક રકમ આપણને એડવાન્સ આપી હોય એજન્ટ બનતી વખતે તો એ પણ બાદ કરી દેવામાં આવશે. અને તમામ પ્રકારની વિગતો બાદ કર્યા પછી જેટલા પૈસા કન્સાઇનીએ કન્સાઇનરને બાકી આપવાના નીકળે છે એ રકમ આમાં ઉલ્લેખ કરેલી હશે. તો આ વિગત દર્શાવતું જે સ્ટેટમેન્ટ હોય એને એકાઉન્ટ સ્ટેટમેન્ટ કહેવાય. દેટ ઇઝ એકાઉન્ટ સેલ્સ. It is a periodic statement rendered by the consignee to consignor, containing the details of the goods received, કેટલો માલ મળ્યો, સેલ્સ મેડ, કેટલો માલ વેચ્યો, એક્સપેન્સીસ ઇન્કર્ડ, ખર્ચા કર્યા, એન્ડ એમાઉન્ટ ઓફ ધ એડવાન્સ ગિવન, ને જેટલી રકમ એડવાન્સ આપેલી છે તે, કમિશન ચાર્જ, જેટલું કમિશન થયું તે રકમ બાદ કરી દીધી, રેમિટન્સ મેડ એન્ડ ધ બેલેન્સ ડ્યુ ટુ હિમ, બરાબર છે, એટલે બાકીના રકમ એને એના ખાતામાં જમા કરાવ્યા છે કે રોકડા કુરિયરથી મોકલાયા છે, અધરવાઇઝ અન્ય કોઈ પણ સોર્સ દ્વારા મોકલવામાં આવ્યા છે એની ડિટેલ્સ આપી દેવામાં આવે. If the bank draft is sent for the balance due along with the statement, સ્ટેટમેન્ટ સાથે એનો બેંક ડ્રાફ્ટ પણ મોકલી દેવામાં આવે. The fact must also be disclosed, તો એ માહિતી પણ દર્શાવવાની, એ હકીકત પણ એમાં દર્શાવેલી હોય. તો આને કહેવાય છે એકાઉન્ટ સેલ્સ, જે કન્સાઇની કન્સાઇનરને મોકલે છે. ત્યારે પરફોર્મા ઇનવોઇસ જે છે એ પરફોર્મા ઇનવોઇસ કન્સાઇનર કન્સાઇનીને મોકલે છે. રાઈટ, યાદ રાખજો બંનેમાં થોડો ડિફરન્સ છે. એડવાન્સ. હવે કોઈ પણ એજન્ટ આપણે રાખ્યો હોય તો એ એજન્ટને આપણે એમ જ તો માલ નહીં આપી દઈએ. કદાચ એ વ્યક્તિ માલ લઈને ભાગી શકે છે અથવા એ વ્યક્તિ કદાચ ભવિષ્યમાં પૂરી ચૂકવણી ના કરે. તો આપણે જ્યારે કોઈ વ્યક્તિને એજન્ટ તરીકે એપોઇન્ટ કરીએ છીએ ત્યારે એની પાસેથી સિક્યોરિટી ડિપોઝિટ તરીકે અમુક રકમ લઈ લેવામાં આવે છે, બરાબર છે. એ રકમ આપણે અહીંયા આગળ લખીએ છીએ એડવાન્સ. એ જેટલી રકમનું ત્યાં આગળ એજન્ટ તરીકે કે ભાઈ હું તમારી કંપનીમાં એજન્ટ બનવા માંગુ છું, તો એ વ્યક્તિની પાસેથી જેટલા રૂપિયાનો માલ આપણે અહીંયા આગળ મંગાવીએ એટલી રકમના પૈસા આપણે એની પાસે થોડા ઘણા રકમ એડવાન્સ રૂપે લઈ લઈએ છીએ, એટલીસ્ટ કોસ્ટ જેટલી અમાઉન્ટ. જો લખેલું છે એડવાન્સીસમાં, ધ કન્સાઇનર મે આસ્ક ધ કન્સાઇની to deposit some money with him to kept as security against the goods sent by him on consignment. કન્સાઇનમેન્ટમાં જે માલ મોકલવામાં આવ્યો છે એમાં જે સિક્યોરિટી એટલે જામીનગીરી સ્વરૂપે થોડીક રકમ જમા કરાવવા માટે કહી શકે છે. ઇટ ઇઝ જનરલી એટ ધ સર્ટેન પર્સન્ટેજ ઓફ ધ વેલ્યુ ઓફ ગુડ્સ. એ સામાન્ય રીતે શું હોય છે, સર્ટેન પર્સન્ટેજ ઓફ ધ વેલ્યુ ઓફ ગુડ્સ, જે માલ મોકલ્યો છે એની અમુક ટકાવારી હોય છે ઓન ધ કન્સાઇનમેન્ટ, એન્ડ ઇટ ઇઝ ટુ બી એડજસ્ટેડ અગેન્સ્ટ ધ એમાઉન્ટ ડ્યુ. અને એમાઉન્ટ ડ્યુ એટલે કે જે એની જે બાકી ચૂકવવાની રકમ છે એની સાથે રકમ એડજસ્ટ કરવામાં આવે છે. ધારો કે 70,000 રૂપિયાનો માલ જગદીશ ફરસાણે પોતાના અમદાવાદના એજન્ટને મોકલ્યો છે, એની સામે ₹1,00,000 ડિપોઝિટ લીધી છે, બરાબર. 70,000નો માલ ત્યાં આગળ મોકલ્યો, ત્યાં આગળ ખર્ચા થયા, ત્યાં એનું કમિશન બાદ કર્યું, જેટલામાં માલ વેચાયો એની સેલિંગ પ્રાઇસમાંથી આ બધું બાદ કર્યા પછી આ જે એડવાન્સ એમાઉન્ટ જે પે કરી હતી એ પણ એમાંથી બાદ કરી દેવામાં આવે છે. તો અહીંયા આગળ માહિતી આપી છે એની અંદર કે it is to be adjusted against the amount due from the consignee when the accounts are finally settled. જ્યારે એકાઉન્ટ ફાઇનલ સેટલ થાય ત્યારે સેલિંગ પ્રાઇસ અને કમિશન્સ અને એડવાન્સ બધી રકમ બાદ કર્યા પછી જે રકમ થતી હોય એ રકમ
કન્સાઇની દ્વારા કન્સાઇનરને ચૂકવવામાં આવે છે by the bank draft or check or cash or by bill. It may be the form of the bill, bank draft, check or cash. Now, some expenses are called as direct expenses, that is non-reoccurring expenses. એવા પ્રત્યક્ષ ખર્ચા કે જે વારંવાર પુનરાવર્તન થતું નથી, એક જ વખતે માલ પર જે ખર્ચો કરવામાં આવે એવા ખર્ચાને આપણે ડાયરેક્ટ એક્સપેન્સીસ કહીએ છીએ. પ્રત્યક્ષ ખર્ચા જે માલ પર જ કરવામાં આવે એ ખર્ચાને ડાયરેક્ટ એક્સપેન્સીસ કહેવાય અને એ પણ એવા સામાન્ય રીતે નોન રિકરિંગ હોય એટલે કે એનું વારંવાર પુનરાવર્તન ના થતું હોય. They are incurred for the placing the goods in the sellable condition. બહુ ધ્યાનથી સાંભળજો કે જે સેલેબલ ગુડ્સ અંડરલાઈન કરેલી છે કે પ્લેસિંગ ધ ગુડ્સ ઇન અ સેલેબલ કન્ડિશન, માલને એવી સ્થિતિમાં મૂકવું કે જેથી એનું વેચાણ કરી શકાય, તેના માટે જે ખર્ચા કરવામાં આવે એને ડાયરેક્ટ એક્સપેન્સ અથવા નોન રિકરિંગ એક્સપેન્સ કહેવાય છે. બ્રેકેટમાં લખેલું છે એપ્રોક્સિમેટલી ઓલ ધ એક્સપેન્સીસ ટીલ ધ ગુડ્સ રીચ ટુ ગો ડાઉન ઓફ ધ કન્સાઇની ફોલ અંડર ધીસ કેટેગરી. કન્સાઇનર ધારો કે વડોદરાથી માલ મોકલશે અને અમદાવાદ જે આપણો એજન્ટ છે એ આપણે ઉદાહરણ લીધું એ ઉદાહરણ પ્રમાણે કે એ અમદાવાદના એજન્ટને માલ મળશે નહીં અને જ્યાં સુધી ગોડાઉનમાં મૂકશે નહીં ત્યાં સુધી જેટલા પણ ખર્ચા થશે એ તમામ પ્રકારના ખર્ચા એ ડાયરેક્ટ એક્સપેન્સીસ કહેવાશે. ધારો કે આપણે ઉદાહરણ સ્વરૂપ આપણે લઈએ કે વડોદરાથી એક ટ્રકમાં માલ મોકલવામાં આવ્યો, તો અહીંયા આગળ ટ્રકની અંદર એ બધો માલ ચડાવવામાં આવશે એટલે એની મજૂરી ચૂકવવી પડશે અથવા તો લોડિંગ એક્સપેન્સીસ પણ કહેવાય. જે ટ્રકમાં અહીંયાથી ત્યાં માલ જશે એનું ભાડું લાગશે એટલે એને ફ્રેટ અથવા તો કેરેજ પણ કહી શકાય છે. માલ અહીંયા ચડી ગયો અને ત્યાં આગળ અમદાવાદ પહોંચી ગયો, બરાબર છે, વચ્ચે જે બીજા ટોલ ચાર્જીસ ને બીજા બધા જે ચાર્જીસ છે એ બધા ચાર્જીસ લાગશે. ત્યાં આગળ પહોંચતાની સાથે ત્યાં આગળ બધો માલ ઉતારવામાં આવશે એટલે અનલોડિંગ ચાર્જીસ લાગશે, બરાબર છે, અને ત્યાં ગોડાઉનમાં મુકાઈ ગયો એટલે અહીંયાથી માલ મોકલવા અને અમદાવાદ એજન્ટ સુધી પહોંચી અને ત્યાં આગળ અનલોડ કરી દીધો એટલા બધા જ ખર્ચા ડાયરેક્ટ એક્સપેન્સીસ આપણે ગણીશું. These expenses form the part of the cost of stock. આને શું કરવામાં આવે છે? સ્ટોકની પડતર સ્વરૂપે એને ખર્ચા સ્વરૂપે ગણવામાં આવે છે. And hence the proportions of the such expenses is the considered while valuing the closing stock. અને જ્યારે આખરનો સ્ટોક ગણીશું ત્યારે પણ આ ખર્ચાઓને આપણે શું કરીશું? એની અંદર ધ્યાનમાં લેવાનું, પ્રપોર્શનેટ એટલે પ્રમાણાત્મક ખર્ચા ધ્યાનમાં લઈશું. These expenses are the non-reoccurring in nature. આ ખર્ચા વારંવાર થતા નથી, બરાબર, એક જ વખત થતા ખર્ચા છે. Indirect expenses એટલે કે પરોક્ષ ખર્ચા. These are the expenses incurred to increase the sales, વેચાણ વધારવા માટે જે ખર્ચા થાય છે, or to make the marketing of goods, માલ વેચવા માટે એટલે વેચાણ કરવા માટે આપણે પ્રયત્ન કરતા હોય. Approximately all the expenses incurred after the goods reach to consignee's godown. કન્સાઇનીના ગોડાઉનમાં પહોંચી ગયા પછી સામાન્ય રીતે જે કોઈ બી ખર્ચા થતા હોય એ તમામ પ્રકારના ખર્ચા આપણે ઇનડાયરેક્ટ એટલે કે પરોક્ષ ખર્ચા કહીશું, તો રિકરિંગ વારંવાર થતા ખર્ચા કહીશું. Will be fall under this category. They are the recurring in nature એટલે કે વારંવાર થતા ખર્ચા છે and hence will not be added to cost of sales. Indirect expenses are not added in the cost of sales. એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, બરાબર છે. They are like the godown rent. કયા પ્રકારના ખર્ચા હોઈ શકે એનો આઈડિયા આપ્યો છે. ગોડાઉનનું ભાડું, સ્ટોરેજ ચાર્જીસ એનો સંગ્રહ ખર્ચ, એડવર્ટાઇઝમેન્ટ જાહેરાતનો ખર્ચ, સેલેરી ઓફ સેલ્સમેન એટલે સેલ્સમેનનો પગાર વગેરે વગેરે. આ બધા ખર્ચા જે છે જે ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ. આગળ જોઈએ કે ટાઈપ્સ ઓફ કમિશન. હવે કોઈ પણ એજન્ટ આપણે રાખીશું તો એજન્ટ કમિશન પર કામ કરશે, તો એને અલગ અલગ પ્રકારના કમિશન ચૂકવાતા હોય છે. તો કમિશન કેવા પ્રકારના હોય છે? તો એક સિમ્પલ કમિશન હોય. It is a commission received by the consignee on the total sales made by him. સામાન્ય રીતે કેવી રીતે ચૂકવાતું હોય છે કમિશન? ટોટલ સેલ્સ મેડ બાય હિમ, બરાબર, જેટલું વેચાણ કરશે એના આધાર પર એને કમિશન ચૂકવાતું હોય તેને સિમ્પલ કમિશન કહેવાય. It is calculated as per the terms laid down by the consignor. કન્સાઇનરે જે રીતે નક્કી કર્યું હોય એના આધાર પર, બરાબર છે. જનરલી ઇટ ઇઝ ફિક્સ પર્સન્ટેજ ઓન ધ ટોટલ સેલ્સ. સામાન્ય રીતે એ વેચાણના ટકાવારીમાં હોય છે કે જેટલું વેચાણ કરશે એના 5% કે એના 2% કે એના 3% કમિશન આપવું. ત્યાર પછી કેટલીક વખત એજન્ટ વધુ સારી રીતે કામ કરે એને વધારે વેચાણ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે ઓવરરાઇડિંગ કમિશન આપવામાં આવે છે. શું છે ઓવરરાઇડિંગ કમિશન? એના વિશે જાણીએ. So always the consignor or businessman want to maximize the sale.
એ મહત્તમ વેચાણ કરવાનો પ્રયત્ન કરતા હોય, and to earn the maximum profit, ને વધુ નફો કમાવાનો પ્રયત્ન કરતા. With this intention, આ ઈરાદાથી consigner will make a condition, એક શરત મૂકે છે, with the consignee સામે, that if sales will exceed the specified amount, એટલે કે ધારો કે 1 લાખ આપણે સ્પેસિફાઈડ અમાઉન્ટ લઈએ કે 1 લાખથી જો વધારે વેચાણ થયું, then he will be given some extra commission, એ કંઈક વધારાનું કમિશન આપશે. This commission is called as overriding commission. આ વેચાણને આપણે overriding commission કહીશું. સામાન્ય રીતે if specified, તમને કહી દઉં છું કે if specified, જો ચોક્કસ અને સ્પષ્ટ કીધું હોય કે ભાઈ ઓવરરાઇડિંગ કમિશન 5% છે, બરાબર છે, તો above the specified amount અથવા તો exceeding the specified amount of sales, બરાબર છે, તો 1 લાખની ઉપરની રકમ જેટલું વેચાણ થાય એની પર જ ગણવામાં આવશે. ફરીવાર કહું છું, ધ્યાનથી સાંભળજો. ઓવરરાઇડિંગ કમિશનમાં જો લખેલું હોય કે 3% or 5% exceeding the specified limit, બરાબર છે, exceeding the specified limit, તો આપણે એની ઉપર જેટલું વેચાણ થાય એની પર આપણે ગણીશું. એટલે કે ધારો કે કોઈ વ્યક્તિએ 1,30,000નું સેલ્સ કર્યું, 1 લાખ આપણે સ્પેસિફાઈડ લિમિટ હતી, તો 30,000 વધારાનું થયું એની પર જ કમિશન ગણાશે, એને ઓવરરાઇડિંગ કમિશન કહીશું. બરાબર છે. અને જો કશું જ ઉલ્લેખ ના કરેલો હોય તો ટોટલ કમિશન પર જ આપવાનું, એટલે ટોટલ સેલ્સ પર જ આપવાનું. નાવ ડેલ ક્રેડિટ કમિશન, એટલે કે ઉધાર વેચાણ માટે આપવામાં આવતું કમિશનને ડેલ ક્રેડિટ કમિશન કહેવાય છે. જનરલી સામાન્ય રીતે કમિશન ઇઝ અલાઉડ ટુ ધ કન્સાઇની ઓન અ ગ્રોસ સેલ્સ પ્રોસીડ, જેટલું ચોખ્ખું વેચાણ થાય, કુલ વેચાણ થાય, એ કુલ વેચાણના ટકા સામાન્ય રીતે કમિશન કન્સાઇનીને આપવામાં આવતું હોય છે. The consignee does not undertake the responsibility of the bad debts in case of credit sales. સામાન્ય રીતે શું કહેવામાં આવે છે કે ધારો કે કોઈ ગાલખાત પડી, બેડ ડેબ્ટ્સ થઈ, તો એના માટે અથવા તો ઉધાર વેચાણ માટે કોઈ જવાબદારી કન્સાઇની ઉઠાવતો નથી. બટ પરંતુ the consignor does not know anything about the financial position of the customer who purchased the goods on credit for the consignee. હવે અમદાવાદની અંદર આપણા એજન્ટે કોઈ વ્યક્તિને માલ વેચ્યો છે, એ વ્યક્તિએ ઉધાર માલ વેચ્યો છે, તો તેની નાણાકીય પરિસ્થિતિ, એ કસ્ટમરની નાણાકીય પરિસ્થિતિ આપણે નથી જાણતા, તો આપણે ઉધાર વેચવો જોઈએ, ના વેચવો જોઈએ, કન્સાઇનરને ના ખબર પડી શકે. હેન્સ આવા સંજોગોમાં કન્સાઇનર વુડ લાઇક ટુ શિફ્ટ ધ રિસ્પોન્સિબિલિટી ટુ કન્સાઇનર. આવા સંજોગોમાં શું કરે છે, કન્સાઇનર ગાલખાતની જવાબદારી કોના માથે નાખી દે છે, કન્સાઇનીના માથે નાખી દે છે. શિફ્ટ ધીસ રિસ્પોન્સિબિલિટી ટુ કન્સાઇની who is in touch with the customer, જે ગ્રાહક સાથે સંકળાયેલો છે. An extra commission is allowed for undertaking the risk of bad debts arising out of the credit sales. સ્પષ્ટ લખેલું છે, એક એક્સ્ટ્રા કમિશન આપવામાં આવે છે કન્સાઇનને. શેના માટે? જો કોઈ પણ પ્રકારની ગાલખાત ઊભી થઈ તો ગાલખાતના જોખમથી બચવા માટે એક વધારાનું કમિશન આપવામાં આવે છે. And this extra commission is termed as del credit commission. અને આ કમિશનને આપણે ડેલ ક્રેડિટ કમિશન કહીશું. એટલે ધારો કે આપણે અમદાવાદના એજન્ટને એમ કીધું કે ભાઈ તું ઉધાર માલ વેચે તો તારી જવાબદારી પર, બરાબર છે, પણ માલનું વેચાણ વધશે એટલે હું તને 5% કમિશન એક્સ્ટ્રા આપીશ. બરાબર, તું ઉધાર માલ વેચ, પણ જો ગાલખાત થઈ તો કોને ભોગવવાની? એ એજન્ટે ભોગવવાની. બરોડામાં જ રહેલો માલિક છે, બરાબર, એ ભોગવશે નહીં. તો એ વધારાનું જે કમિશન આપવામાં આવે છે ને ડેલ ક્રેડિટ નામથી ઓળખવામાં. When del credit commission is allowed to the consignee, જ્યારે del credit commission આપવામાં આવતું હોય, he pay the full amount of credit sales and the bad debts. એ ઉધાર વેચાણ જે કોઈ છે એની ચૂકવણી અહીંયા કરશે, પૂરેપૂરા રોકડા પૈસા ચૂકવશે, અને જો કોઈ ગાલખાત થશે તો કન્સાઇની ભોગવશે, એટલે કે એજન્ટ ભોગવશે, ઇફ એન્ડ જો હશે તો. ત્યાર પછી આપણને આપેલું છે નોર્મલ કમિશન. સામાન્ય રીતે નોર્મલ કમિશન સામાન્ય સંજોગોમાં હોય છે. ઓકે, એ નોર્મલ કમિશન જેને આપણે સિમ્પલ કમિશન. નેક્સ્ટ પોઈન્ટ આપણને આપેલો છે નોર્મલ લોસ. ઘણા બધી વખત એવું થતું હોય છે કે સામાન્ય નુકસાન જેને કહેવામાં આવે કે કેટલાક નુકસાન સામાન્ય છે, એટલે તમે ગમે તેટલો પ્રયત્ન કરો આ પ્રકારનું નુકસાન રોકી શકતા નથી, તેને નોર્મલ લોસ કહેવામાં આવે છે. નોર્મલ લોસ શું છે? સમટાઇમ્સ the goods which are consigned are lost or destroyed. બરાબર છે, કેટલીક વખત જે માલ કન્સાઇનરે મોકલ્યો હોય એ લોસ્ટ એટલે ખોવાઈ જાય છે, ડિસ્ટ્રોય અથવા નષ્ટ પામે છે. The normal loss is one of which unavoidable. આ પ્રકારના ખર્ચા કેવા હોય છે?
આ પ્રકારનું નુકસાન તમે એવોઇડ કરી શકતા નથી, એટલે તમે એની અવગણના કરી શકતા નથી, એટલે થઈ જાય છે. એન્ડ ઇનહેરિટન્ટ એન્ડ ડ્યુ ટુ નેચરલ કેસીસ, આ ખર્ચા કેવા હોય છે? અનએવોઇડેબલ હોય છે. ઇનહેરિટન્ટ એટલે કે એના વારસામાં તો ના કહી શકાય, પણ એનું લક્ષણ એના ગુણ પર અનુસાર હોય છે. એન્ડ ડ્યુ ટુ નેચરલ કેસીસ, કુદરતી પરિસ્થિતિમાં. ફોર એક્ઝામ્પલ, ઇવોપરેશન. ઇવોપરેશન એનો મતલબ એ ઉડી જવું. જ્યારે આપણે પેટ્રોલ જેવી વસ્તુ છે એ ઉડી જાય છે તો એને ઇવોપરેશન કહેવાય. ડ્રાઇંગ, સુકાઈ જવું. લીકેજ, ટપકી જવું, બરાબર છે, વહી જવું, તો એને આપણે લીકેજ કહીએ છીએ, એક્સેટ્રા. નો જનરલ એન્ટ્રીઝ પાસ ફોર રેકોર્ડિંગ ધ લોસ and is not shown in the consignment account. બહુ જ જરૂરી વસ્તુ અંડરલાઈન કરેલી છે કે કોઈ પણ પ્રકારની જનરલ એન્ટ્રી નોર્મલ લોસ માટે આપવામાં આવતી નથી. સાથે સાથે કન્સાઇનમેન્ટ એકાઉન્ટમાં કોઈ જગ્યા પર બતાવવામાં પણ નથી આવતું. પણ હા, બટ ધ કોસ્ટ ઓફ ધ નોર્મલ લોસ ઇઝ ચાર્જ ટુ ધ રિમેનિંગ યુનિટ્સ. પણ જે ખર્ચો થાય છે એ બાકીના યુનિટ્સ વચ્ચે વહેંચી દેવામાં આવે છે. બરાબર છે? એટલો મતલબ જો હું કહેવા માંગુ છું, સમજાવું તમને. કન્સાઇનરે 100 યુનિટ અહીંયાથી કન્સાઇનરને મોકલ્યા, એની પર 10,000 રૂપિયા ખર્ચો કર્યો, રાઈટ? હવે સમજો કે એ જેટલા યુનિટ મોકલ્યા, 100 યુનિટ મોકલ્યા, 10,000 રૂપિયા ખર્ચો કર્યો, ત્યાં આગળ દર વખત એવું થાય છે નોર્મલ લોસને કારણે 1,000 યુનિટ જે આપણે મોકલ્યા છે, સોરી 100 યુનિટ જે આપણે મોકલ્યા છે એમાંથી 99 જ મળે છે. ગમે તેટલો પ્રયત્ન કરી દઈએ, નેચરલ કન્ડિશન્સની અંદર એ 99 યુનિટ ત્યાં આગળ પહોંચે છે. એટલે હવે આપણે શું કરીશું? એ 10,000 રૂપિયા ખર્ચો કેટલા યુનિટ માટે ગણીશું? 99 યુનિટ માટે ગણીશું, નહીં કે 100 યુનિટ માટે. તો એ બાકીનો એક યુનિટનો જે ખર્ચો છે એ 99 યુનિટ સાથે એડજસ્ટ કરી દેવામાં આવે છે. ધ કોસ્ટ ઓફ ગુડ્સ સેન્ટ, ઇન શોર્ટ, ધ કોસ્ટ ઓફ ગુડ્સ સેન્ટ બીકમ ધ કોસ્ટ ઓફ ગુડ્સ રિસીવ ઇન કેસ ઓફ નોર્મલ લોસ. નોર્મલ લોસના સંજોગોમાં જેટલો માલ મળ્યો છે એની પર એ ખર્ચો ગણી લેવામાં આવે છે. ધ કોસ્ટ ઓફ ક્લોઝિંગ સ્ટોક ઓન કન્સાઇનમેન્ટ વિલ બી એસર્ટેઇન્ડ as applying the following formula. નીચેની ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને આપણે નક્કી કરીશું. એટલે પહેલા તો ટોટલ આપણે ગણી લઈશું કે કુલ 100 યુનિટ આપણી પાસે બચે છે, 100 યુનિટ પર કુલ કેટલો ખર્ચો થાય છે, બરાબર છે? અને 100 યુનિટનો જે ખર્ચો થાય એની આપણે 99 સાથે વહેંચી દઈશું. એટલે સ્ટોક કોસ્ટ ઓફ ધ ગુડ્સ કન્સાઇન, જેટલો માલ મોકલ્યો હોય એની પડતર, છેદમાં એકચ્યુઅલ ક્વોન્ટિટી રિસીવ્ડ બાય ધ કન્સાઇની. કન્સાઇનને ખરેખર જેટલા યુનિટો મળ્યા છે તેનો આપણે ભાગાકાર કરી દઈશું અને મલ્ટીપ્લાય કરીશું ક્વોન્ટિટી ઓફ ધ ક્લોઝિંગ સ્ટોક. અને ક્લોઝિંગ સ્ટોક જેટલા યુનિટ છે એની સાથે મલ્ટીપ્લાય કરી દઈશું તો આપણને કોસ્ટ ઓફ ક્લોઝિંગ સ્ટોક મળી જશે. આ તો વાત થઈ નોર્મલ લોસની. ત્યાર પછી આપણને પોઈન્ટ આપેલો છે એબનોર્મલ લોસ. એબનોર્મલ લોસ શું છે? તો જે નોર્મલ નથી એવા લોસને આપણે એબનોર્મલ કહીશું. લોસ ડ્યુ ટુ કેરલેસનેસ ઓર એક્સિડેન્ટલી, બરાબર, આકસ્મિક રીતે અથવા તો નિષ્કાળજીને કારણે જે નુકસાન થયું એને એબનોર્મલ લોસ, which does not recur regularly in abnormal loss is abnormal loss. જે સામાન્ય સંજોગોમાં વારંવાર નથી થતું એવા એબનોર્મલ લોસ થાય છે. ફોર એક્ઝામ્પલ, ગુડ્સ ડિસ્ટ્રોય બાય ફાયર, એક્સિડન્ટ, થેફ્ટ. ત્યાર પછી લખી દે પીફિલેજ, ફ્લડ, રિયોટ્સ, એક્સેટ્રા. બરાબર છે? આ બધા અલગ અલગ સંજોગો આપે છે કે ભાઈ આગ લાગી, એક્સિડન્ટ, અકસ્માત થયો, થેફ્ટ, ચોરી થઈ જવી, ફ્લડ, પૂર આવી જવું, રિયોટ્સ, ચોરી લૂંટફાટ થવી, બરાબર છે? આ બધા સંજોગોની અંદર ઇટ મે અકર્સ ડ્યુરિંગ ધ ટ્રાન્ઝિટ ઓર એટ ધ ગોડાઉન ઓફ ધ કન્સાઇન. અહીંયાથી માલ મોકલતા હોય તો રસ્તામાં પણ આવું બની શકે છે, અથવા તો કન્સાઇનને માલ મળી ગયા પછી એના ગોડાઉનમાં પણ થઈ શકે છે. ધ કોસ્ટ ઓફ એબનોર્મલ લોસ ઓફ ગુડ્સ ઇઝ કેલ્ક્યુલેટેડ સેપરેટલી ઇન ધ સેમ મેનર એઝ ક્લોઝિંગ સ્ટોક. જેવી રીતે આપણે ક્લોઝિંગ સ્ટોક ગણીએ છીએ એવી જ રીતે આપણે એબનોર્મલ લોસની પણ ગણતરી કરીશું. However, તેમ છતાં while valuing the abnormal loss of the goods, જ્યારે આપણે એબનોર્મલ લોસની વેલ્યુએશન કરતા હોઈશું, the proportionate expenses are added up only up to the stage of loss. બરાબર? જ્યાં સુધી લોસ થશે ત્યાં તે તબક્કામાં, ધારો કે આપણે એમ સમજીએ કે કન્સાઇનરના ગોડાઉનમાં થયું, તો માલની કિંમત, કન્સાઇનરના ખર્ચા અને કન્સાઇનીએ કરેલા ખર્ચા આપણે પ્રપોર્શનેટ બેઝ પર લઈશું. પણ ધારો કે જ્યારે માલ અહીં વડોદરાથી અમદાવાદ મોકલવામાં આવ્યો અને એક્સપ્રેસ વે ઉપર જ આ પ્રકારનું નુકસાન થયું, બરાબર છે? આગ લાગી ગઈ કે પછી એક્સિડન્ટ થયો, તો એની અંદર માલની કિંમત એટલે કે કોસ્ટ અને માત્ર કન્સાઇનરના ખર્ચા જ આપણે એમાં ઉમેરીશું.
હજુ એ માલ કન્સાઇનરને મળ્યો નથી એટલે કન્સાઇનરને ખર્ચા કરેલા હશે નહીં, તો આપણે એ ઉમેરીશું નહીં. It should be noted that the abnormal loss can be insured but normal loss cannot. બહુ જ મહત્વની વસ્તુ છે કે એબનોર્મલ લોસ હોય એનો વીમો લઈ શકાય છે, નોર્મલ લોસનો વીમો લઈ શકાતો નથી. વેલ્યુએશન્સ ઓફ ક્લોઝિંગ સ્ટોક. તો આખર માલ સ્ટોકની કેલ્ક્યુલેશન એટલે કે એની ગણતરી કેવી રીતે કરવામાં આવે? The following point should be kept in the mind while valuing the closing stock. કે આખર સ્ટોક ગણવામાં આવતો હોય કે માલ આપણે કન્સાઇનીને મોકલ્યો, કન્સાઇનીએ જે માલ વેચ્યો એ સિવાય જે માલ એની પાસે પડી રહ્યો એને ક્લોઝિંગ સ્ટોક કહેવાય. તો એ ક્લોઝિંગ સ્ટોકની ગણતરી કેવી રીતે કરવાની? તો ફર્સ્ટ, પ્રપોઝડ એક્સપેન્સીસ ઓફ ધ કન્સાઇનર, એટલે કે કન્સાઇનરે જે કંઈ બી ખર્ચા કર્યા છે એ ખર્ચા આપણે સૌથી પહેલા એની અંદર ઉમેરી દઈશું. આર એડેડ ટુ ધ કોસ્ટ ઓફ ધ ગુડ્સ. સ્વાભાવિક છે, વસ્તુની પડતર તો જે મૂળ કિંમત છે એ તો લખીશું જ, એની અંદર આપણે કન્સાઇનરના ખર્ચા ઉમેરીશું. The goods lying with unsold with the consignee. The expenses incurred on the goods and increase the cost of the goods. વસ્તુની માલની કિંમત વધારી દેશે. ત્યાર પછી આપણે એની અંદર કન્સાઇનીના ખર્ચા પણ ઉમેરી દઈશું. તો કન્સાઇનીના ખર્ચા જે છે, that's proportionate expenses incurred by consignee may also be added to the value of closing stock. પણ એમાં ખાસ ધ્યાન રાખજો, only non-recurring expenses should be considered for this purpose. Non-recurring expense એટલે અપ ટુ ગોડાઉન, એટલે કે કન્સાઇનીના માલ મળે ત્યાંથી ગોડાઉન સુધી પહોંચે ત્યાં સુધીના ખર્ચા જ કેવા ખર્ચા કહેવાય છે? નોન રિકરિંગ એક્સપેન્સ કહેવાય છે, અથવા તો ડાયરેક્ટ એક્સપેન્સ કહેવાય છે. રિકરિંગ એક્સપેન્સીસ ઇન્કર્ડ બાય ધ કન્સાઇની કેન નોટ બી ઇન્ક્લુડેડ. બરાબર, જે રિકરિંગ એક્સપેન્સ છે કન્સાઇની કરેલા એ ધ્યાનમાં લેવાતા નથી. ફોર એક્ઝામ્પલ, સેલિંગ એક્સપેન્સ, એડવર્ટાઇઝિંગ, sales of the salary of the salesman, etc. If the goods closing stock of the consignment include the damaged goods which require repairs. જો કદાચ જે માલ પડી રહ્યો છે એમાં ધારો કે થોડી ઘણી રિપેરિંગની જરૂર છે, થોડો ખરાબ માલ છે, the value of stock is reduced to that extent. તો જેટલી રિપેરિંગની જરૂરિયાત હોય અથવા જેટલો માલ ખરાબ હોય એટલાથી એની કિંમત ઘટાડી દેવામાં આવશે. Alternatively, અથવા વૈકલ્પિક રીતે, a reserve may be created to the extent of estimated expenses on repairs. અથવા તો અંદાજિત રિપેરિંગના ખર્ચની રકમથી રિઝર્વ એટલે કે અનામત ઊભી કરવી પડશે. The closing stock should be valued at the cost price or market price, whichever is lower. જે કિંમત ઓછી હોય બેમાંથી, કોસ્ટ પ્રાઇસ કે માર્કેટ પ્રાઇસ, બેમાંથી ઓછી કિંમતે ધ્યાનમાં લેવાય છે. નોટ કરીને આપેલું છે કે proportionate expenses must be added if the closing stock is valued at cost. Proposed expenses માત્ર ક્યારે ઉમેરવામાં આવે છે? Must be added if the closing stock valued at cost. જો પડતર કિંમત પર ક્લોઝિંગ સ્ટોક ગણવામાં આવશે તો જ proposed expenses એની અંદર એડ થશે. But in case the market price is lower than the cost price, પણ જેવા સંજોગોમાં માર્કેટ પ્રાઇસ જો ઓછી હશે કોસ્ટ પ્રાઇસ કરતા, the proposed expenses should not be added. એ ઉમેરવામાં નહીં આવે. And it must be valued at market price only. માત્ર બજાર કિંમતથી જ એને દર્શાવવામાં આવશે. ઈ પોઈન્ટમાં લખ્યું છે, if there is a shortage in the goods due to natural factors, કુદરતી કારણોસર એટલે કે નોર્મલ લોસ ગણવામાં આવતો હોય અને કોઈ પણ પ્રકારની ઘટ પડી હોય, the closing stock should be valued proportionately at the higher price. તો જે કિંમત ઊંચી હોય એટલે કે નોર્મલ લોસના સંજોગોમાં જે વધારે કિંમત હોય એની ધ્યાનમાં લેવામાં આવશે. The value of the remaining goods is artificially affected to cover the normal loss. Normal loss cover કરી શકાય એવી રીતે આર્ટિફિશિયલી તૈયાર કરવામાં આવે છે, ઇન્ફ્લેટેડ કરવામાં આવે છે, તો વધારે કિંમત આંકવામાં આવે છે. Thus, in nutshell, the cost of closing stock is cost of the stock plus proposed expenses of consignor incurred by the consignor and proposed expenses incurred by consignee. એટલે આપણી પાસે total cost of the closing stock મળી જશે. Now, valuation goods in transit. કેટલીક વખત એવું થાય છે કે આપણું યર એન્ડ થઈ જાય અને માલ કન્સાઇનરે મોકલ્યો હોય પણ કન્સાઇનરને જો મળ્યો પણ ના હોય તો એને goods in transit કહેવામાં આવે છે. So while the valuing the goods in transit, the proportionate expenses of consignor are added to the cost of the goods in transit. So લખેલું છે કે આ જ્યારે goods in transit હોય, the proportionate expenses of the consignor are added to the cost of goods in transit. એની પડતર કિંમતમાં ઉમેરી દેવામાં આવે છે. And the expenses incurred on goods and
ઇન્ક્રીઝ ધ કોસ્ટ ઓફ ગુડ્સ. બરાબર છે, એની કોસ્ટ ઓફ ગુડ્સમાં વધારો કરી દેવામાં આવે છે. Thus, value of the goods in transit is તમને આપી દીધું cost plus proportionate expenses incurred by consignor. The total cost of goods in transit તમને મળી જશે. તો આટલા થિયરિકલ પોઈન્ટ્સ તમને આપેલા છે. ત્યાર પછી જે તમને આપેલી છે જર્નલ એન્ટ્રીઝ આપેલી છે. તો જર્નલ એન્ટ્રીઝ આપણે અકાઉન્ટ્સ યાદ કરીશું તો એના બેઝ પર આપણને એની એન્ટ્રીઝ યાદ રહી જશે. બાકી તમારે એન્ટ્રીઝ પરફેક્ટલી લર્ન કરવાનો વારો આવશે. પણ જો તમે એના અકાઉન્ટ્સ યાદ રાખશો તો તમારે એન્ટ્રીઝ આપોઆપ તમને યાદ રહી જશે. તો એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. બાય. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તમારી કમેન્ટ્સ ચોક્કસથી અમારા વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં લખશો. પ્લીઝ. બાય.